ગાડી લઈને ભાઈ આપણે પોકી ગયા એ પાર્ક. જે ગાડીની તમે રાહ જોતા હતા, ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે. તો ફાઇનલી ગાઈસ 3 2 1 કરીને આપણે રિવીલ કરી દઈએ કે કઈ ગાડી છે. બરાબર? 3 2 1. Hey guys, welcome back my new video. તો ભાઈ ડાયરેક્ટ આપણે પહોંચી ગયા પાર્કમાં. આજ તો બહુ લેટ થઈ ગયું. જો ભાઈ 9:30 થવા આવ્યા. હું એમ તો 9 વાગ્યાનો આવ્યો છું. બસ જો તો ડાયરેક્ટ પાર્કથી ચાલુ છે. અત્યારે થોડું ઘણું જે વર્કઆઉટ છે એ બધું ચાલે છે. બાકી કાલનો વ્લોગ આવી ગયો ખતરનાક. ગાડીવાળો વ્લોગ જોયો ના હોય તો ફટાફટ જઈને જોઈ લેજો. કેમ કે એ જોયો હશે તો જ આ વ્લોગમાં કંઈક મજા આવશે, એમ ઇન્ટરેસ્ટિંગ. તો ભાઈ ફાઇનલી વર્કઆઉટ કરી નાખ્યું કમ્પ્લીટ. બરાબર ને બસ લાસ્ટમાં જે છે થોડુંક ચાલી લઉં અને પછી જઈશ કરે. તો હવે ત્યાં જવું જોડે અને બતાવું તમને એ લાગે તમને પેલું પણ બહુ ઊંડું હોય. ખબર નહીં ભાઈ, ફુવારો તો બંધ થઈ ગયો. મોટરમાં શોર્ટ સર્કિટ થઈ લાગે. આજ તો સન્ડે છે એટલે સવારમાં હું આવ્યો ને ત્યારે એ 2-3 જણા ભાઈ ફોટા શૂટ કરતા હતા ને એ બધું કરતા હતા. તો લોકેશન એવું હોય ને ભાઈ ખતરનાક. હવે હું જઉં નીચે ભાઈ તમને બતાવવાનું, જોડે જઈને બતાવું કેવું હોય. જો ભાઈ આપણે આવી ગયા. બરાબર તે ત્યાં જઈએ આપણે જોડે છે ને. બાકી આ તો કાંઈ થોડુંક ક્લીન કરાવ્યું, બાકી વચ્ચે બગડી ગયું હતું. મતલબ કે કચરો થઈ ગયો હતો બધો. થોડુંક હિન્દી નીકળી ગયું, સોરી ગાઈસ. જો ભાઈ છે ને એકદમ પાણી અત્યારે તો થોડુંક વ્યવસ્થિત થઈ ગયું. પહેલાં તો શું આજે આ બતાવું તમને, આજે આ ટાઈપનું છે ને એવું આખા પેલા તળાવમાં હતું. કશું દેખાય જ નહીં, પાણી તો નામો નિશાન નહોતું લાગતું પહેલાં. તો થોડું ક્લીન કરાવ્યું હોય. આ ભલે પણ તમને લાગતું હોય નાનું, બરાબર, પણ છે બહુ ઊંડું ભાઈ. કેમ કે મને ખબર નથી, પણ આ તો જ્યારે ક્લીન કરવા આવ્યા ને ત્યારે હજુ ટુકડી હતી એક, તો ડાયરેક્ટ આવીને અંદર પડે ને. એટલે હજુ અહીંયા સમથિંગ આટલે લાકડું દેખાય એટલે કે દસે અને ડાયરેક્ટ જ અહીંયા પાણી. મેં કીધું સાલું આ તો થોડુંક પેલું કહેવાય, કેમ કે કોઈ અચાનકથી આવે એટલે અમે પગ ધોઈ નાખીએ તો રિસ્કી રહે બહુ એમ. તો મને પહેલાં લાગ્યું નહોતું કે આ રીતના ઊંડું હશે, પણ ખરેખર બહુ ઊંડું છે ભાઈ આ. બાકી લોકેશન જોવું ખતરનાક છે ને. આજે છે બધા ચાલવાવાળા ટ્રેક છે ફરતી બાજુ. નાની પેલી બાજુ જે અત્યારે આપણે હતા એ છે ઇન્સ્ટ્રુમેન્ટ બધું લાગેલું છે, ત્યાં વર્કઆઉટ કરીએ કે એમ. વ્યૂ એવો આવે ને ગાઈસ, જો પ્રોપરલી એકદમ મજબૂત લોકેશન લાગે ખરેખર યાર. અમુક ટાઈમ તો આમ આવો લોકેશન ઉપર આવીએ ને એટલે એવું થાય ચાલું એક બહાર ફરવા જઈએ, પણ હવે શું કરીએ, નોકરી ધંધો બધું હોય એટલે ફરવામાં થોડુંક જોવું પડે. બરાબર, બાકી જોઈશું આગળ. તો ભાઈ નોકરી બોકરી તો કોણ કરશે આગળ. પણ એમ કે હોય ભાઈ, આવી લાઈફ મળી જાય તો મજા કરી લેવાની હોય, ફરી લેવાનું હોય. પણ હવે સમય હોય બધાનો ભાઈ, અને સમય આવે તેથી ફરી લેવાનું હોય. જમીન કેટલી પહોંચી, જો આ જમીન કેટલી પહોંચી છે. હા ને બધું દબાય છે ચાલતી વખતે. આપણે ચડીએ ટેકરા ઉપર, પણ આ જમીન જો હાજી દબાય ગાઈસ આ તો જમીન તો. બાકી જો ભાઈ આ તો બધું કોરું થઈ ગયું. અહીંયા પાણી થોડુંક પતી ગયું લાગે. બાકી આ ફૂલ વ્યૂ છે ભાઈ એનો. બાકી વાદળ આજ તો ભાઈ, તો આજે ભાઈ ગરમી થોડીક લાગે કેમ કે સન ઇઝ હિયર. અને તો બસ કંઈ નહીં, હવે જવું ભાઈ, હું જોઉં ઘરે જઈને હવે રિયલી પ્લાનિંગ બને કે શું થાય શું નહીં. બરાબર, કેમ કે હજુ પિયુષભાઈ તો ખબર નહીં, કિશનભાઈ તો લગભગ સૂતા જ હશે, કેમ કે આજ સન્ડે છે એટલે જોઈએ હવે પ્લાનિંગ કંઈક બનશે. કેમ કે આજ તો ભાઈ સન્ડે છે એટલે કંઈક મજા તો હશે. બાકી ઇન્ટરેસ્ટિંગ એ છે કે આપણી ગાડી રિવીલ થવાની છે આજે. ના બરાબર, તો ગાડી રિવીલ આઈ થિંક હવે ખબર નહીં કેટલા વાગે થશે, કેમ કે હવે કંઈક કામથી કંઈક ગયા ના હોય તો સારું. તો જોઈએ ભાઈ, મજબૂત ટાઈમ લઈને અને મસ્ત એવું રિવીલ કરી નાખીએ અને બતાવી જ દઈએ તમને કે કઈ ગાડી છે. બરાબર, હવે જોજો ગાઈસ, અહીં અંદર એકદમ પેલું શાંતિ લાગે તમને. જેવો બહાર જઈશ ને તો એટલો બખારો થશે ને સાધનનો. જુઓ ભાઈ આ બહાર આવ્યા પછીનો બખારો અને નજારો. બરાબર, અહીંયા બિલ્ડિંગ જુઓ, ખાલી આ બિલ્ડિંગ જ પૈસા હો. બાકી આ બાજુ કંઈક આવું લોકેશન છે ને આ આપણી એક્ટિવા. તો ફટાફટ ભાઈ જઈએ આપણે ઘરે. બ્લોક પર તો અહીંયા બેઠા હતા અમે મયુરભાઈના ઘરે, અને 2 બંકા આવી ગયા છે. એટલે 2 બંકાને હું તમને બતાવું. શું કે બંકા? कुछ भी नहीं
ગુજરાતી ગુજરાતી હવે ગુજરાતી ચાલુ કરી નાખ લે આપણે ગુજરાતી બંકા ગુજરાતીમાં જ બોલવાનું હવે. હા હા ये कह रहा बोल। है गुजराती હા એટલે ગુજરાતીમાં જ બોલવાનું એમ. બોલ બોલ શું કે कहीं का શું જીવો તો ઘરે બી આવું આખો દાડો કરવાનું એવું છે એમ કાલ પરીક્ષા વેકેશનનું શું થયું? ભાઈ બે ભાઈ પરીક્ષાનું ખબર નહીં હવે અમારી 10 તારીખે પરીક્ષા પૂછશે ઓલાની 13 તારીખે ચાલુ થશે બરોબર તો ભાઈ ફાઇનલી જો ભાઈ મસ્ત એવો માહોલ જામ્યો. કિશનભાઈ અત્યારે ગયા છે બહાર, બરાબર. એમને થોડું ગાડીનું જે કામ હતું એ બધું કામ પતાવવા ગયા થોડીક બારે. અને હવે બસ જસ્ટ જો ખાઈ બેન બેઠો હું તો. અને આ ભાઈ આયા હતા અત્યારે પેપ્સી ચાલુ થઈ ગઈ. ભાઈ ઉનાળો આવી ગયો તો પેપ્સી લઈને આવ્યો જોજો. ઉનાળો ટાઈડન પેપ્સી પીવા ના પીવા રે પેપ્સી. ઈવાય શું થાય પેપ્સી પીધે શું થાય? કઈ ના થાય એનર્જી આવે હા લે ભાઈ એનર્જી આવે બોલ પેપ્સી પીવા. ના શું કહેવાય છોકરાને શીખવાડું શું કહેવા દિલીપભાઈ? ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ શું કે પરીક્ષા પરીક્ષા પતી છે? ના ત્યારે પેપર ચલાવે છે 13 તારીખે ચાલુ થાય 13 તારીખે ચાલુ થાય એમ? ચમનું પાસ થઈ જવાશે? રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી વટથી જોને રોણો જીવે છે જિંદગી કાયદેસર જો ભાઈ પાસ થઈ જશે આ તો. અને મોટું થઈને શું બનવાનું? તો ભાઈ ફાઇનલી દરવાજો પેલા બંધ કરી દઈએ. ભાઈ કિશન આવી ગયો બરાબર નીચે. અમે ભાઈ અત્યારે હવે અહીંયા આવ્યો ચાલ નીચે એને હવે બાઇક લઈને અમે બહાર જઈએ ભાઈ. માઇકનું આપણે પૂછીએ તો ભાઈ ચા જોતો લે તું? થોડું ગાડીનું કામ હતું પીપીએફ નું રૂલ ટચઅપ ને બધું બાકી હતું તો એટલા માટે શોરૂમે લઈને ગયો હતો એટલે બધું કામકાજ પૂરું થઈ ગયું છે હવે. ગાડી ક્યારે આવશે? ગાડી આપણી પીપીએફ ને બધું રેડી થઈને સાંજે સમથિંગ આવી જશે વહેલા. બધું ભાઈ સાંજે મજબૂત ઓપનિંગ વિડીયો આવી જશે. બાકી ભાઈ અત્યારે તો ભાઈ જોઈએ જઈએ. ભાઈ પહેલા જે શોપમાં આવ્યા હતા આપણે એ તો અત્યારે આજે રવિવારના હિસાબે બંધ. તો બીજી એકાદી અહીં કદાચ શોપ બોપાય તો જોઈ લઈએ, પૂછી લઈએ. માઇક બેગ મળી જાય તો ઠીક છે, ને ભાઈ જોઈએ માઇક બેગ મળી જશે મળી જાય તો ઠીક છે, નહીં તો ભાઈ ઓનલાઈન મંગાવવું પડશે. તો ભાઈ અહીંયા તો જોઈએ ભાઈ અહીંયા માઇક મળ્યું નહીં આપણને તો હવે તો ભાઈ એક આ બીજી મોબાઈલની શોપ મળી અમને. હવે અહીંયા પૂછી જોઈએ મળી જાય તો ઠીક છે, ને પછી તો કઈ સામને એક રેફરન્સ આપ્યો હોય એમના તો નહીં કે આગળ એક શોપ છે ત્યાં પૂછી જુઓ. હવે અહીંયા પૂછી જોઈએ શું થાય. આ શોપ છે ઉમિયા, તો હવે ત્યાં પૂછી જોઈએ મળી જાય તો ઠીક છે, ને કે પછી શું લાગે મળી જશે ભાઈ? જોઈ જાય મળી જાય તો સારું. वो भी है તો ભાઈ ફાઇનલી જે જોઈતું તે હવે મળી ગયું છે આપણને સ્પેશિયલી વિડીયો માટે. આનું રિવ્યુ આપીશ એના માટે એક અલગથી બનાવીશ. જો અત્યારે તમને આજે બધું સાઉન્ડ ઇફેક્ટ ને બધું વધારે પડતો અવાજ આવે ને એ આમાં ના આવે. આનો હું એક રિવ્યુ વિડીયો મસ્ત બનાવીશ, બરાબર. આ માઇકની ખાસિયત એ છે કે રિડ્યુસ નોઇઝ, તમને આજુબાજુનો અવાજ ના આવે અને એકદમ પરફેક્ટ ક્વોલિટીમાં વિડીયો બને. ઠીક છે, તો હવે એના માટે છે. તો ભાઈ ફાઇનલી ગાડી લઈને ભાઈ આપણે પહોંચી ગયા પાર્ક, બરાબર. હવે જે ગાડીની તમે રાહ જોતા હતા ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે. ગાડી ભાઈ સામે જ પડી આપણા, બરાબર. દેખાડ લે. હા વ્યુઅર્સે આટલો બધો મતલબ વેઇટ કર્યો છે બરાબર ને, તો બતાવી દઈએ. પિયુષનું શું કેવું છે? પિયુષ બતાવી છે ને? બતાવવાની છે ને, જો તમારા માટે અમે આટલું બધું કર્યું તો તમે તો ગાડી બતાવશો જ ને. ચલો તો તમને અમે કાર બતાવી દઈએ. કેવું લાગે તમને આમ તો એમ કઈ કંપની કઈ હશે ને ગાડી કઈ હશે એમ કેવું લાગે? તમે ખાલી ઇમેજિન કરો અત્યારે. બતાવી જ દેવી. ટાઈમ આપો. ના બતાવી જ દેવી. હવે ઇમેજિન કરવાનો એમને ટાઈમ નહીં આપવો, કારણ કે કાલના વ્લોગમાં બી આપણે એમને એવું કીધું કે કાલના વ્લોગમાં નાખીશું એટલે એમને બધા વાટ જોઈ રહ્યા છે, બરોબર. હવે એક્ઝેક્ટ ગાડી કઈ છે શું છે બધું બતાવી દઈએ આપણે. બાકી ગાઈસ એક છેલ્લી વાર તમને અહીંનું લોકેશન બતાવી દઉં. સૌથી પહેલા ભાઈ લોકેશન જોઈ લો. આ કંઈક માહોલ છે એનો, અને અહીંયા આપણે પાર્ક કરી દીધી છે. આ બાજુ ગાડી પડી આપણી, બરાબર. બતાવી દઈએ. તો ફાઇનલી ગાઈસ 3, 2, 1 કરીને આપણે રિવીલ કરી દઈએ કે કઈ ગાડી છે, બરાબર. 3, 2,
1 એ ગાડી જેટલી છે કુલ કે તમે કાલના બ્લોગ થી બને આવો છો એપ્રિલ ફૂલ. ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी बदल दी गजब बेइज्जती है क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है તો ભાઈ વિડીયો ગમે હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કેમ કે રિયલમાં હતું આ એક પ્લાનિંગ તમને એપ્રિલ ફૂલ મનાવવા માટેનું, બરાબર છે. કારણ કે ઘણા દિવસો જતા રહ્યા પણ આવું કંઈ આપણે એપ્રિલ ફૂલનું કંઈ પ્લાનિંગ કર્યું નહોતું. પણ રાત્રે પિયુષ, હું અને મયુર ને બધા પ્લાનિંગ સાથે હતા, બરાબર છે. તો આ બધું થોડો કન્ટેન્ટ મગજમાં આવ્યો હતો એટલા માટે આપણે વિડીયો બનાવી દીધું. ભાઈ આ પ્લાનિંગ જે હતું ને એ આ ભાઈનું હતું. રાતે બેઠા હતા તો ભાઈ કે એપ્રિલ મહિનો ચાલે તો કંઈક વિચારો કે એપ્રિલ ફૂલ બનાવીએ પબ્લિકને. તો હવે તમને એક જણાવી દઉં વાત કે ભાઈ આ હતું એપ્રિલ ફૂલ, બરાબર. કોઈ ગાડી બાડી લીધી નથી. હા, એપ્રિલ મહિનો ચાલે છે એટલે મારા મગજમાં મારું મગજ દોડ્યું કે ભાઈ આપણે છે ને લોકોને આપણા ફ્રેન્ડ્સને છે ને અમે એપ્રિલ ફૂલ બનાવીએ. તો તમે કોંગ્રેચ્યુલેશન, તમે એપ્રિલ ફૂલ બની ગયા છો. એપ્રિલ ફૂલ બની ગયા છો તમે ભાઈ. શું કહેશો ભાઈ તમે? એપ્રિલ ફૂલ. એપ્રિલ ફૂલ. હા જો ભાઈ ફૂલે હાથમાં જ છે, બરાબર. એપ્રિલ ફૂલ બની ગયા અને તમે. બાય ચાન્સ ઇન ફ્યુચર કદાચ ગાડી લઈશું બી તો બી આપણે કારને સિક્રેટ જ રાખીશું, એને કોઈ મતલબ વધારે શેર બેર નહીં કરીએ. પણ હવે જે આવશે ને ગાઈસ ઓરિજિનલ આવશે ગાડી પણ. કેમ કે પછીનો prank નહીં આવે. આવો પ્રેન્ક વિડીયો હવે નહીં આવે. હવે ઓરિજિનલ ગાડી જ આવશે સીધી. આ તો શું એપ્રિલ મહિનો ચાલતો હતો ને તો આ ભાઈનું રાતે ને રાતે કે ભાઈ કંઈક બનાવીએ તો બનાવી દીધું. બાકી આ એક પ્રેન્ક વિડીયો જ હતો, બરાબર. એપ્રિલ ફૂલ બની ગયા તમે. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ. બાય. We both know it's true late. I forgot our lives behind